બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર કૌશલેષુ વિબુધા નંદાય સધર્મિણે. સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણનું જીવન છે. વિશેષમાં લોકોનું હિત કરનારા માનવ ધર્મોનું નિરૂપણ છે. સત્સંગી જીવન એ ભગવાન સ્વામિનારાયણનો પ્રાણ છે. કોઈને બહુ વાલી વ્યક્તિ હોય, નહીં કહેતા તું મારો પ્રાણ છે. રામજી લક્ષ્મણને ખભે હાથ મૂકીને કહેતા લખન તું મારો પ્રાણ છે. સત્સંગી જીવન એ ભગવાન સ્વામિનારાયણનો પ્રાણ છે. અતિ મહારાજનો પ્રિય આ ગ્રંથ. ગ્રંથમાં 3 મંગલાચરણ છે. પહેલું મંગલાચરણ મહાત્મ્યની અંદર મુક્તાનંદ સ્વામીએ કર્યું. ત્યાર પછી ગ્રંથના શુભારંભમાં લેખક શતાનંદ સ્વામીએ મંગલાચરણ કર્યું. ત્યાર પછી ત્રીજું મંગલાચરણ ગ્રંથની અંદર કથાનો શુભારંભ થાય સુરત મુનિ આ મંગલાચરણ કરે છે. ભાગવતમાં પણ 3 મંગલાચરણ, રામાયણમાં પણ 3 મંગલાચરણ છે. મંગલાચરણ એ બહુ આવશ્યક છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરીએ, મંગલાચરણમાં ભગવાનના યશ કીર્તિને ગુણોનું પ્રતિપાદન હોય છે. એને યાદ કરીએ ને એટલે આપણું કાર્ય નિર્વિઘ્ને પાર પડે. ભાગવતજીમાં સૂત પુરાણીનું મંગલાચરણ લેખક ભગવાન શ્રી વેદ વ્યાસનું મંગલાચરણ અને કથાના શુભારંભની અંદર શુકદેવજીનું મંગલાચરણ છે. રામાયણમાં પણ એ જ રીતે મંગલાચરણો છે. ભગવાન શિવજી પાર્વતીની આગળ કથા કરે છે. વાલ્મીક મુનિનું મંગલાચરણ
ગ્રંથોનો એવો નિયમ છે, સત્સંગી જીવનના શ્રોતાને વક્તા બે સકાર સુરત મુનિ. રામાયણમાં શિવજી વક્તા, ભાગવતમાં શુકદેવજી, ત્રણેય ચકાર. શ્રોતા પણ એક રાશિના ત્રણેય ગ્રંથોમાં. રામાયણમાં શ્રોતા પાર્વતી, ભાગવતજીમાં શ્રોતા પરીક્ષિત અને સત્સંગી જીવનમાં શ્રોતા પ્રતાપસિંહ રાજા છે. કૌશલ દેશમાં ગુણિયલ અતિ પવિત્ર છપૈયાની ભૂમિમાં જેનું પ્રાગટ્ય થયું છે, ધરા ઉપર વ્યાપેલા ધર્મનો નાશ કરવા, ધર્મના પોષણને માટે, પોતાના ભક્તોને સુખ દેવા માટે જગતમાં સ્વામિનારાયણ નામથી જે જયકારી વર્તે છે, સુરત મુનિ કહેશે કે ભગવાન શ્રી હરિને હું નમસ્કાર કરું છું. ભગવાન પોતે દયાના સાગર છે. ભગવાન ભક્તાધીન છે. માનવ માયાધીન છે. પોતાના ભક્તોને માટે ભગવાન કેટલું કરે છે. સુરત મુનિ મંગલાચરણમાં યાદ કરે છે કે ગઢપુરમાં જ્યારે લીંબ તરુ તળે પંક્તિઓ થા અને એ વખતે લાડુનું તગારું લઈને સંતોને પીરસવા નીકળે અને એ વખતે ખભેથી પોતાનું ઉતરી વસ્ત્ર પડી જાય, પાછળ ઢસડાતો હોય એની પણ જેને ખબર રહેતી નથી. બહારથી જ્યારે સંતોને ભક્તોના મંડળો આવે, એક સંઘો આવે, અરખાતા મહારાજ જ્યારે સામે જા, ખભેથી ઉતરી વસ્ત્ર પડી જાય ને એની પણ જેને ખબર નથી રહેતી. આવા ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ છે. ભગવાન શ્રી હરિ જેમ દયાળુ, નર નારાયણ દેવની પ્રકૃતિ પણ એવી. સવારમાં જ્યારે પર્ણકુટીએથી નરનારાયણ દેવ જ્યારે બદ્રિકાશ્રમમાં ભાગીરથીએ સ્નાન કરવા જાય, સ્વામી યાદ કરે છે કે ઋષિ મુનિઓ જાણે કે હમણાં ભગવાન ગંગાએ સ્નાન કરવા જશે. માર્ગમાં બંને બાજુ ઋષિ મુનિઓની હારમાળ ગોઠવાઈ ગયો. એ ભગવાનના દર્શનને માટે અધીર થઈને ઉભાઓ. ભગવાન નરનારાયણ દેવે મુનિઓને ભાવથી મળે છે. ક્યારે મુનિઓ જ્યારે ભગવાનના દર્શને આવે, નરનારાયણ દેવ વેદિકાએથી ઊભા થઈ મુનિઓને ભેટવા માટે દોડે, ઉતરી વસ્ત્ર પડી જાય એની પણ જેને ખબર હોતી નથી. આવા ભક્તાધીન ભગવાન શ્રી હરિને સુરત મુનિ કથાની શરૂઆત કરતા પહેલા યાદ કરે છે. સત્સંગી જીવનની કથા હિમાલયના શિખરોથી શરૂઆત થાય. સૌથી પહેલા હિમાલયનું વર્ણન આવે છે. જે હિમાલય
પૂર્વે બ્રહ્માએ જેને સર્વ પર્વતોનો અધિપતિ બનાવ્યો છે, જેને બ્રહ્માએ નામ આપ્યું છે નગાધિરાજ, સર્વ પર્વતોનો રાજા છે. વિશ્વમાં ઘણા ખંડો છે, પણ ભારત ખંડ છે ને એ બહુ શ્રેષ્ઠ ખંડ છે. ભારત વર્ષનો ઉત્તર દિશામાંથી હિમાલય રક્ષણ કરે છે. કહેવાય છે હિમાલયના 2 લાખ શિખરો છે. જે ભગવાન કૈલાસપતિના સસરા થાય છે, જે માં ભવાની પાર્વતીના પિતાજી છે. આ હિમાલય કેટલો વિશાળ પટાંગણમાં પથરાયેલો છે. એક બાજુથી ભારતને ટચ થાય બદ્રીનારાયણ નજીક, બીજી તરફ પાકિસ્તાનને ટચ થાય કારગિલ પર્વત પાસે, તિબેટને ટચ થાય પોલાશ્રમની અંદર નેપાળને ટચ થાય. કેટલો વિશાળ હિમાલય, જેના શિખરોની શોભા જોનારા જનોના મનને આકર્ષણ કરે છે. સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજન, આ હિમાલય કોઈ તરફથી જાણે કાજળનો ઢગલો હોય ને એવા શિખરો દેદીપ્યમાન શ્યામ દેખાય છે. કોઈ તરફથી જ્યારે સૂર્યના કિરણો એ શિખરની ઉપર પડે, બરફથી ઢંકાયેલા શિખરો ઉપર સૂર્યના કિરણો પડે, જાણે રૂપાના ઢગલા કરેલા હોય ને એવા એ હિમાલયના શિખરો દેખાય છે. મોટા મોટા કવિઓએ હિમાલયનું બહુ વર્ણન કર્યું છે. આપણા સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ, શતાનંદ સ્વામીએ હિમાલયનું ઘણું જ આમાં વર્ણન કર્યું છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. રામાયણની અંદર તુલસીદાસે વર્ણન કર્યું. કવિ કાલિદાસે પણ હિમાલયનું બહુ સુંદર વર્ણન કર્યું. ભારતના પ્રસિદ્ધ લેખક કાકા કાલેલકરે પણ મારો હિમાલયનો પ્રવાસ, જેમાં હિમાલયનું બહુ સુંદર વર્ણન કર્યું છે. જે હિમાલયને દેવભૂમિ કહેવામાં આવે છે, માણસના વિચારોનું પરિવર્તન કરી નાખે. આ સુંદર નગાધિરાજ હિમાલય ઉત્તર દિશામાંથી ભારતને શોભાવી રહ્યો છે. આ હિમાલયના શિખરોની ઉપર સૌ પ્રથમ આકાશ ગંગા બ્રહ્માંડના અંડકટાને તોડી બ્રહ્માના સતલોકમાં આવ્યા. ત્યાંથી બ્રહ્માએ પોતાના કમંડળામાં લીધા. વામનજીનો ચરણ ધોતા એ ગંગાજી સતલોકમાંથી સ્વર્ગમાં આવ્યા. અને એ જ ભાગીરથી ગંગા ભારતના સૂર્યવંશી ભગીરથે પૂર્વજોના ઉદ્ધારને માટે આરાધના કરી ગંગોત્રીમાં સૂર્યવંશના રાજાઓની
અંશુમાન જેવા 4 પેઢીઓ જ્યારે ખપી ગઈ, એ વખતે ભગીરથ પ્રયાસથી આ પૃથ્વી ઉપર આવી એ સૌ પ્રથમ હિમાલયના કૈલાસ નામના શિખર ઉપર ઉતરી છે. જે ગંગા કૈલાસના શિખર ઉપરથી નીચે આવતા જેના 7 પ્રવાહ થયા છે. શતાનંદ સ્વામીના મત પ્રમાણે વસવોક્ષા, નલિની, પાવની, સીતા, સિંધુ, સરસ્વતી આવા 7 નામને ધારણ કરી પાવની આદિ 7 નામથી હિમાલયમાંથી જે નીચે આવે છે. ભાગીરથીનો પ્રવાહ હિમાલયથી ભારતમાં આવીને ભારતના લોકોના પાપને ધોવે છે. કૈલાસના શિખર પરથી આવતી ભાગીરથી આવતા આવતા હિમાલયની તળાટીની અંદર ભગવાન શ્રી નરનારાયણ દેવનો પવિત્ર બદ્રિકાશ્રમ આવેલો છે, જ્યાં આજે પણ કળયુગનો પ્રવેશ પણ નથી. અનેક મહાત્માઓ ત્યાં અલખની આરાધના કરે છે. ભગવાન શ્રી નરનારાયણ દેવનો એટલો રળિયામણો બદ્રિકાશ્રમ, જ્યાં મૂળ જેને અક્ષર કહી શકા એ ઐશ્વર્યને ઢાંકીને જે બોરડીની આકૃતિ લઈને એ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવને છાંયડો કરી રહી છે. ભાગવતમાં નારદ આદિક મહાત્માઓએ જે બોરડીનું નામ આપ્યું છે વિશાળા, જેની નીચે વેદિકા ઉપર બેસી નર અને નારાયણ બંને બંધુઓ ભારત વર્ષની મુમુક્ષુ પ્રજાને માટે ઘોર તપસ્યા કરી રહ્યા છે. આ બદ્રિકાશ્રમમાં અનેક મહાત્માઓ ભગવાન નારાયણની આરાધના કરી રહ્યા છે. એવા દિવ્ય તપસ્વી મહાત્માઓ ત્યાં રહ્યા છે. તપની સિદ્ધિને સામર્થ્યો એટલી જેણે સંપાદન કરી છે. કોઈ કેવળ એક વખત ગંગા જળનું પાન કરીને આરાધન કરે છે, તો કોઈ વળી કેવળ વાયુ ભક્ષણ કરી અને ભગવાન શ્રી નરનારાયણ દેવની આરાધના કરે છે. કોઈ મહાત્માઓ ગંગાના જળની અંદર આશ્રમની સમીપે ગંગા વહે, જળના જે ફીણ હોય ને એકવાર ફીણ લે અને સતત ભગવાનની આરાધના કરે. કોઈ મહાત્માઓ કોઠાઓ એકવાર જમે ને ભગવાનની આરાધના કરે. કોઈ મહાત્માઓ એકવાર બોર જમે અને સતત ભગવાનની આરાધના કરે છે. એક ભગવાન શ્રી નરનારાયણ દેવ સિવા બીજી કોઈ ઝંખના નથી. એક ભગવાનને રાજી કરવાનો જ જેને ઈશક છે. આ તપસ્વી મહાત્માઓ એવા સામર્થ્ય છે, આકાશ માર્ગે જેમ પક્ષીઓ ઉડતા હો એમે બદ્રિકાશ્રમના મુક્ત મહાત્માઓ આકાશ માર્ગે ક્ષીરસાગરના ઉત્તર કિનારા પર જ્યાં ભગવાન વાસુદેવ નારાયણનું શેષદીપ ધામ, એ શેષદીપ ધામની અંદર ભગવાન વાસુદેવ નારાયણના દર્શન કરવા જાય છે.
નર નારાયણ દેવની જય, નર નારાયણ દેવની જય. આવા નામના ઉદ્ઘોષની સાથે શ્વેત દીપમાં જતા હોય છે. અને શ્વેત દીપના જે નિરણ મુક્તો જે અન્નનો પણ ક્યારેય આહાર લેતા નથી, આવા નિરણ મુક્તો ક્રોસ પક્ષીઓના ઝુંડની જેમ આકાશ માર્ગે બદ્રિકાશ્રમમાં નર નારાયણ દેવના દર્શને આવે છે. અને મુખેથી વાસુદેવ નારાયણની જય, વાસુદેવ નારાયણની જય આવા ઉદ્ઘોષને ઉચ્ચારતા ઉચ્ચારતા એ બદ્રિકાશ્રમમાં નર નારાયણ દેવના દર્શને આવે છે. ટૂંકમાં જેમ બોમ્બેના એરપોર્ટ પરથી જેમ પ્લેનો ઉડે દિલ્હી જાય, દિલ્હીના બોમ્બે આવે, એમ આવા દિવ્ય મુક્તો બદ્રિકાશ્રમના મુક્તો જાય શ્વેતદીપમાં, શ્વેતદીપના મુક્તો બદ્રિકાશ્રમમાં આવે. જેને ભગવાન સિવાય બીજી કોઈ ઝંખના નથી. આવા એ બદ્રિકાશ્રમના મુક્તો વૃક્ષોના થડમાં બેસી ભગવાન શ્રી નર નારાયણ દેવની આરાધના કરે છે. આ બદ્રિકાશ્રમની અંદર સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજા, સર્પો નોળિયાની સાથે રહે છે, નોળિયાઓ સર્પોની સાથે રહે. પોતાની દુષ્ટ જે સ્વાભાવિક પ્રકૃતિ નર નારાયણ દેવનું સામીપ્યપણું હોવાને કારણે એ દુષ્ટ પ્રકૃતિ ભૂલી ગયા છે. સર્પ અને નોળિયા સાથે રમે છે. આ બદ્રિકાશ્રમની સમીપના પ્રદેશમાં કેસરી સિંહ અને હાથીઓ સમીપમાં સાથે રહીશ. નહીતર સ્વાભાવિક પ્રકૃતિ કેસરી સિંહ હાથીને જોઈને તરાપ મારે, પણ સાથે રહેશે. દુષ્ટ પ્રકૃતિ ભૂલી ગયા છે. આવા સત્વગુણ પ્રધાન બદ્રિકાશ્રમની અંદર ઋષિ મુનિઓ ભગવાનની આરાધના કરે છે. આ બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નરનારાયણ દેવ ભારત વર્ષની મુમુક્ષુ પ્રજા માટે તપસ્યા કરે. સમીપની અંદર ભાગીરથી ગંગા વહે છે. આ બદ્રિકાશ્રમની અંદર અનેક પાપનો નાશ કરનારા તીર્થો રહેલા છે. ગરુડ શિલા, વારાહ શિલા, નારદ શિલા, આવા અનેક તીર્થો દર્શન માત્રથી પાપનો નાશ કરનારા છે. જ્યાં વૈહાયસ નામનો એક ધરો છે, જેના કિનારા પર બેસી અશ્વશિરા નામના મુનિ કાયમ વેદનો સતત પાઠ જ કર્યા કરે છે. શું એ બદ્રિકાશ્રમની અલૌકિકતાનું આપણે વર્ણન કરીએ? ભગવાનની આરાધના કરનારા મુનિઓ દેહનું ભાન પણ ભૂલી જાય છે. આ બદ્રિકાશ્રમમાં ઋષિ મુનિઓ ભગવાન શ્રી નરનારાયણ દેવની આરાધના કરે છે. પવિત્ર ભૂમિ છે. ગંગા પાપ મોચની આશ્રમની સમીપે વહે છે. ગંગાના પ્રભાવનું વર્ણન શતાનંદ સ્વામી લખે છે. એક બુંદમાંથી ઉડતી ઝણ માણસના મુખમાં જઈને તો 1 મહિનો ચાંદ્રાયણ કરવા જેટલું પૂર્ણ મળે છે. પાપી માણસનો અંતકાળ હો, 1 ચમચી ગંગાજળ જો મુખમાં મૂકવામાં આવે
તો હાવ યુ ટર્ન લેવાઈ જાય, નરકે જનારો સીધો ભગવાનના ધામને પામી જાય. યહી આ ગંગા જળનું મહાત્યમ છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણમાં નીકળ્યા, 8 મહિના સુધી જેણે ગંગાના કિનારાનું સેવન કર્યું છે. ભગીરથ રાજાના પિતૃ ભગવાન કપિલના અપરાધી સગરના 60,000 પુત્રોનો જેણે ઉદ્ધાર કર્યો છે, એ ભાગીરથી ગંગા ભારતના લોકોના પાપ ધોવા માટે ભારતમાં વહે છે. ભારતનો ઇતિહાસ જો લખવો હો તો કહેવાય છે ઇતિહાસની શરૂઆત ગંગા શબ્દથી થાય છે. ગંગા એ ભારતની શોભા છે. વિશ્વમાં ભારતને જો મહાનતા મળતી હો, ભારતમાં ગંગા વહે છે. જો ભારતમાં ગંગા ન હોય, ભારતની કોઈ વેલ્યુ ન રહે. લાખો મહાત્માઓ ગંગાના કિનારાનું સેવન કરે છે. ભારતમાં આજે દિવસ ઉગે, લાખો લોકો ગંગા સ્નાન કરે છે. બદ્રીનારાયણ જાઓ, કિનારે હજારો લોકો સ્નાન કરતા હોય છે. આવા તો અનેક પ્રયાગો આવે છે. હિમાલય, કેશવ પ્રયાગ, દેવ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, કર્ણ પ્રયાગ, સોન પ્રયાગ, કપિલ પ્રયાગ, વિષ્ણુ પ્રયાગા કેટલા પ્રયાગો છે. જ્યાં જાઓ ત્યાં હજારો લોકો સ્નાન કરતા હો. હરિદ્વાર મુક્તિપુરીમાં તમે જાઓ, ગંગાના બંને કિનારા ઉપર 10,000 જેટલા આશ્રમો, રોજ લાખો હજારો લોકો જ્યાં ગંગા સ્નાન કરે છે. અલ્હાબાદ ત્રિવેણીએ તમે જાઓ, હજારો ને લાખો લોકો ગંગા સ્નાન કરે. મુક્તિપુરી કાશીમાં તમે જાઓ, જ્યાં 84 ઘાટ તો જગ પ્રસિદ્ધ છે. સર્વ ઘાટ ઉપર દિવસ ઉગે સાંજ સુધી ભારતના લોકો સ્નાન કરતા હોય છે. શું ગંગાને માટે તમને કહું, ગંગા એક ભારતનું ઘરેણું છે. બદ્રિકાશ્રમની શોભા, જેના દ્વારમની અંદર ભાગીરથી ગંગા વહે છે. આકાશમાંથી આવી પૃથ્વી ઉપર રહી, એક પ્રવાહ પૃથ્વીને તોડીને પાતાળમાં ગયો, અને એટલે ગંગાને ત્રિપથગા કહેવામાં આવે છે. આ ભારત વર્ષની શોભારૂ ગંગાએ બદ્રિકાશ્રમની શોભામાં વૃદ્ધિ કરે છે. જ્યાં ભગવાન શ્રી નરનારાયણ દેવનો આશ્રમ, વિશાળાની નીચે ભગવાન શ્રી નરનારાયણ દેવ ઘોર તપસ્યા કરે છે. હા, ભારત ભૂમિના ભાગ્યની પ્રશંસા સુરત મુનિ કરે છે કે જે ભારતના અધિષ્ઠાતા દેવ નરનારાયણ, એ ભારતનું કેટલું મોટું સદભાગ્ય છે. સ્વામી કહેશે, હે પ્રતાપસિંહ રાજન, વિશાળા નીચે વેદિકા ઉપર બંને બંધુ નર અને નારાયણ તપસ્યા કરે છે. ચારે બાજુ વૃક્ષોની ઘટઘટમાં
જે વૃક્ષોની ઉપર ભગવાન શ્રી નર નારાયણ દેવની દ્રષ્ટિ પડે છે, એ વૃક્ષોના ભાગ્યનું હું શું વર્ણન કરું, જેના પર ભગવાનની કાયમ અમી દ્રષ્ટિ પડે છે. બહુ સુંદર શતાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. મુમુક્ષુ પ્રજાને માટે આ ભગવાનની આરાધના છે. કેટલી ઘોર તપસ્યા છે. સુરત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજા, ભરતખંડની અંદર અધર્મ વ્યાપી ગયો છે. કળી કાળનું સામ્રાજ્ય શરૂ થયું. ભારતના ઋષિ મુનિઓ હતાશ થઈ ગયા છે. અનેક ઋષિ મુનિઓ જે બ્રહ્માંડનું સર્જન કરી શકે ને આવા આવા એક એક મહાત્માઓ ભારતમાં હતા. વિશ્વામિત્ર, વશિષ્ઠ મુનિ, શ્યવન મુનિ, નવયોગેશ્વરો, કરભાજન આદિ, ભગવાન વેદ વ્યાસ, અત્રિ મુનિ, અસંખ્ય મુનિઓની નામાવલી શતાનંદ સ્વામીએ લખી છે. ફક્ત નામનો આખો અધ્યાય ભર્યો છે. આ ઋષિ મુનિઓ ભારત વર્ષની યાત્રામાં નીકળ્યા. પણ હવે ભારત વર્ષની યાત્રા કરી એમ થયું કે યાત્રાના ફળ રૂપે બદ્રિકાશ્રમ જઈને ભગવાન શ્રી નર નારાયણ દેવનું દર્શન કરી. આ મુનિઓ આમે અધર્મથી હવે કંટાળી ગયા હતા. મર્યાદી મુનિઓ 4 ધામની યાત્રા કરી. યાત્રાના ફળ રૂપે નર નારાયણ દેવનું દર્શન કરવા હિમાલય તરફ ગતિ કરી છે. હરિદ્વારથી હિમાલયનું આરોહણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં આવે છે. એ બદ્રિકાશ્રમમાં જ્યારે મર્યાદી મુનિઓ આવે છે, પ્રથમ માં ભાગીરથી ગંગામાં સ્નાન કર્યું. બદ્રિકાશ્રમમાં દર્શન કરવા માટે આવે છે. સવારનો સમય છે. ભગવાન શ્રી નર મુનિ વેદિકાએ આવીને બિરાજમાન થયા છે. ભગવાન શ્રી નારાયણ પોતાની પર્ણ કુટિયાએ દેવ અને પિતૃ કર્મ કરવા માટે રોકાયા છે. એ હજુ આ વેદિકા ઉપર આવ્યા નથી. ભગવાનને વિશાળા નીચે આવવાનો સમય થતો આવે છે. નર મુનિ આવીને વેદિકા ઉપર બિરાજ્યા છે. એવામાં મર્યાદી મુનિઓ વિશાળા નીચે ભગવાન શ્રી નર નારાયણ દેવના દર્શન કરવા માટે આવે છે. મુનિઓને આવતા જોયા ભગવાન શ્રી નર મુનિ વેદિકાએથી ઊભા થઈ ગયા છે. મર્યાદી મુનિઓનું સ્વાગત કરે છે. પધારો પધારો મુનિઓ, તમારા દર્શનથી આજે મને ખૂબ ખૂબ આનંદ થયો છે. ધન્ય ઘડી છે. મર્યાદી મુનિઓના દર્શન કરતા નર મુનિની આંખમાં આંસુ આવી ગયા. મર્યાદી મુનિઓ નર મુનિને વંદન કરે. નર મુનિ મર્યાદી મુનિઓને વંદન કરે છે.
નર મુનિ બોલે છે કે હે મુનિઓ, જેનો મોક્ષ નજીકમાં હોય એને જ આપ જેવા પવિત્ર પુરુષનું દર્શન થાય. થોડા પુણ્યવાળાને આપ જેવા મહાન પુરુષોનું દર્શન ન થાય. મને હજી આપનું દર્શન થયું, હું મારી જાતને ધન્ય ધન્ય માનું છું. મુનિઓને નર મુનિ ભેટી ભેટીને મળ્યા છે. સર્વ મુનિઓનું આગતા સ્વાગતા કરી વિશાળા નીચે બેસાડ્યા છે. નર મુનિ વેદિકા ઉપર બિરાજમાન થયા વિશાળા બોરડી નીચે. આ સમયમાં ભગવાન શ્રી નર મુનિએ ઋષિ મુનિઓને કહ્યું છે કે હે મુનિઓ, તમે અત્યારે અનુકૂળ સમયે જ પધાર્યા છો. કારણ કે ભગવાન શ્રી નારાયણ દેવ અને પિતૃ કર્મને સમાપ્ત કરી સર્વને દર્શન દેવા માટે પધારવાનો હવે સમય થયો છે. આમ જ્યાં નર મુનિઓ સ્વાગત કરે ઋષિ મુનિઓ, એ સમયની અંદર ભગવાન શ્રી નારાયણ પોતાના પર્ણ કુટીયથી દેવ અને પિતૃ કર્મ કરીને વિશાળા તરફ જવા માટે નીકળ્યા છે. આ બાજુ નર મુનિ મરીષ્યાદી મુનિઓને સંતના મહિમાની વાતો કરે છે. તમારા જેવા સંતો મુનિઓ બહુ જન્મના પુણ્ય હોઈને ત્યારે એ દર્શન પામે છે. ગંગાનું તો સેવન કરવાથી પવિત્ર કરે. હે મુનિઓ, તમે તો માત્ર દર્શનથી લોકોને પવિત્ર કરનારા છો. ભાગ્યશાળી તમારું દર્શન પામે છે. જેના મોક્ષના દિવસો હાવ નજીક આવ્યા હોય એને આપ જેવા મુનિઓનો સમાગમ થાય છે. આમ જ્યાં વાત કરે ત્યાં ભગવાન શ્રી નારાયણ દેવ અને પિતૃ કર્મને સમાપ્ત કરીને વિશાળા નજીક આવી પહોંચ્યા. વિશાળ ઉપડતું ભાલ છે, જેના કપાળમાં ત્રિપુંડ કરેલું છે. ઘોર તપસ્તર્યાને કારણે કેડ ઉપરનો ભાગ જેનો સાવ ખુલ્લો છે. તપને કારણે જેની નાડીઓ એકદમ હાવ ખુલ્લી દેખાય છે. વિશાળ ઉપડતું ભાલ, એક હાથમાં પલાશનો દંડ છે. ભગવાન શ્રી નારાયણ ધીરે ધીરે ભૂમિને પવિત્ર કરતા પગલા પાડતા પાડતા વિશાળા નજીક આવે. નર મુનિ વેદિકાએથી નીચે આવ્યો. મરીષ્યાદી મુનિઓ બધા એક સાથે ઉભા થઈ ગયા છે. ભગવાન શ્રી નારાયણના દર્શનને માટે મુનિઓએ દોટ કાઢી છે. શું ભગવાન નારાયણનો પ્રેમ, શું ઋષિ મુનિઓના પ્રેમની હું વાત કરું. ભગવાનની તરફ મુનિઓએ દોટ કાઢી છે. દંડની જે નારાયણની આગળ મુનિઓ દંડવટ કરવા દંડની જેમ પડી ગયા છે. ભગવાન શ્રી નારાયણ વાંકાવળી હાથ પકડી પકડીને એક એક મુનિને ઉભા કરે. જે મુનિઓ ભગવાન નારાયણને બધ ભરીને ભેટી પડે છે. ઘણા કાળનો ભગવાનના દર્શનનો વિરહ, વિરહાગ્નિને આજે ભગવાનને ભેટીને શાંત કરી રહ્યા છે.
મરીષ્યાદી મુનિઓ ભગવાન શ્રી નારાયણના દર્શન પામીને શાંત પામ્યા છે. કોઈનો હાથ પકડે નારાયણ, કોઈને ખભે હાથ મૂકે, કોઈને કેડે હાથ લગાડે, સર્વનું જાણે એકારે સ્વાગત કરી લો, આવા ભાવથી ભગવાન નારાયણ મુનિઓને મળે છે. સર્વને વિશાળાની આગળ બેસાડ્યા છે. નર અને નારાયણ બંને મુનિઓને બેસાડી પોતે વેદિકા ઉપર બેઠા છે. તમામ મરીષ્યાદી મુનિઓ હાથ જોડીને નર નારાયણ દેવનું દર્શન કરી મૂર્તિને હૃદયમાં ઉતારે છે. સર્વ મુનિઓ કોઈ ફૂલ લાવ્યા છે, કોઈ હાર લાવ્યા. એક પછી એક નર નારાયણ દેવની પૂજા કરે છે. ભગવાન મુનિઓના ભાવથી થયેલી પૂજાને સ્વીકારે છે. ત્યાર પછી મરીષ્યાદી મુનિઓએ 8 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી છે. મુનિઓએ ભગવાનનો બહુ મહિમા ગાયો છે. બદ્રિકાશ્રમનો નરનારાયણ દેવનો મહિમા ગાયો છે. હે પ્રભુ, તમારા દર્શનનું ફળ કેટલું! આ બદ્રિકાશ્રમનું કેવું સાત્વિક વાતાવરણ છે. તમારા સુખના 16મા ભાગનું સુખ લઈએ અને આખી ત્રિલોકના સુખને ભેગા કરીએ તો તમારી મૂર્તિના સુખના 16મા ભાગની બરાબર આખા જગતના સુખને વાળી જોડીને ભેગા કરીએ તોય પણ એની બરોબર ન થાય. એવું હે પ્રભુ, આ તમારું અલૌકિક દર્શનનું સુખ છે. સ્તુતિ પ્રાર્થના કરીને વિરામ પામ્યા છે. નર નારાયણ દેવની અમી દ્રષ્ટિ ઋષિઓની સભા તરફ, સર્વ ઋષિઓની દ્રષ્ટિ ભગવાન શ્રી નર નારાયણ દેવની મૂર્તિ સામે છે. બોલે છે નારાયણ ભગવાન બોલે છે કે હે મુનિઓ, હું તમારું શું સ્વાગત કરું? તમારા દર્શનથી આજે મને ખૂબ 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 આનંદ થાય છે. મુનિઓના દર્શન કરતા ભગવાનના નેત્રો ભીના થઈ ગયા છે. ભગવાન વાણીથી સ્વાગત કરતા બોલે, હું તમારું ભાવથી સ્વાગત કરું છું. હે મુનિઓ, અત્યારે તમે ક્યાંથી આવો છો? સ્વર્ગમાંથી આવો છો? પૃથ્વી ઉપરથી આવો છો કે પાતાળમાંથી આવો છો? ક્યાંથી આવો છો? ભગવાન નારાયણ પોતે સમજે છે કે આ મુનિઓ ઈચ્છામાં આવે ત્યાં ગતિ કરી શકે ને એવી સામર્થ્ય વાળા મુનિઓ છે. અને એટલે પૂછે કે આપ સ્વર્ગમાંથી આવો, પૃથ્વી ઉપરથી, પાતાળથી, ક્યાંથી આવો છો? ઋષિઓ હાથ જોડીને બોલે, પ્રભુ, હમણાં અમે ભારત વર્ષની યાત્રા કરી, 4 ધામની યાત્રા કરી. યાત્રાના ફળ રૂપે આપનું દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. જ્યારે ભરત ખંડમાંથી આવ્યા એવું સાંભળ્યું, નર નારાયણ દેવને પોતાની ભરતખંડની મુમુક્ષુ પ્રજા યાદ આવી ગઈ. વળી નર નારાયણ દેવની નેત્રો એકદમ ભીના થઈ ગયા. હૃદય ભરાઈ આવ્યું છે. ભગવાન નારાયણ બોલે, મુનિઓ, તો પછી હું એ તમને સમાચાર પૂછું, મારી ભારત વર્ષની પ્રજા સુખી તો છે ને? સૌ ધર્મ પાળે છે ને? ભગવાન શ્રી નારાયણે જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા,
મર્યાદી મુનિઓની આંખમાં આંસુ આવી ગયા. હાથ જોડીને બોલે, પ્રભુ, જે ભારત વર્ષની તમે કુશળતા પૂછો એ પ્રજાના અમે શું તમને કુશળ કહીએ? સર્વત્ર ત્યારે અધર્મ વ્યાપી ગયો છે. કોઈ કોઈનો રક્ષક રહ્યો નથી. કંટાળી અમે શારદામની યાત્રા કરી આપના દર્શને આવ્યા છીએ. હે પ્રભુ, વર્ણ ને આશ્રમ ધર્મની મર્યાદા લોકોએ ભેદી નાખી છે. સર્વત્ર ધર્મ વ્યાપી ગયેલો છે. તમને ધારી રહેલા પુરુષો જે છે એને બહુ સોસવું પડે છે, બહુ દુઃખી છે. મુનિઓની આંખમાંથી આંસુની ધારાઓ પડવા લાગી. ભરતખંડનો વૃત્તાંત જ્યારે ભગવાન નરનારાયણ દેવે સાંભળ્યું, નરનારાયણ દેવની આંખમાં આંસુ આવી ગયા. મારા આશ્રય વાળા મુમુક્ષો અધર્મીઓ થકી પીડાઈ રહ્યા છે. ઘડી ભર ભગવાન શ્રી નરનારાયણ દેવ નીચું જોઈ ગયા. આંખમાંથી દડ દડ આંસુ પડે. એવામાં ધર્મ ને મૂર્તિ, દેવ અને પિતૃ કર્મ જે કાંઈ એનું કર્મકાંડનો વિધિ કરી, ધર્મ અને મૂર્તિએ જાણ્યું કે ભગવાને વિશાળા નીચે સભા ભરી છે. ધર્મ અને મૂર્તિ વિશાળા નજીક આવે. નર અને નારાયણ વેદિકાએથી ઊભા થઈ ગયા. એકદમ સામે ગયા નર અને નારાયણ. માતા પિતાના શરણમાં મસ્તક મૂકી નર અને નારાયણ વંદન કરે. માતા પિતા બંનેને વિશાળા નજીક લાવ્યા છે, જ્યાં મરીષ્યાદી મુનિઓ નારદ અને ઉદ્ધવ બેઠા છે. આગળ બે આસન નાખી નર અને નારાયણે માતા પિતા ધર્મ મૂર્તિને બેસાડ્યા. માતા પિતાની આગતા સાગતા કુશળ પૂછી પોતે વેદિકા ઉપર બિરાજમાન થયા છે. ભગવાન શ્રી નરનારાયણ દેવ જે ઋષિ મુનિઓ પાસેથી વૃત્તાંત સાંભળ્યું, એ વૃત્તાંત પોતાના માતા પિતાને કહેવા લાગ્યા છે. ધર્મ અને મૂર્તિની આગળ નરનારાયણ દેવ ઋષિ મુનિઓ થકી સાંભળેલું ભરતખંડનું વૃત્તાંત કહેવા લાગ્યા છે. આ વૃત્તાંત ધર્મ અને મૂર્તિ સાંભળે, ભગવાનના મુખમાંથી નીકળતા મોતી જેવા શબ્દો મરેશ્યાદી મુનિઓ અમૃત વેણ સાંભળી રહ્યા છે. ભગવાનના મુખની વાણીને સાંભળવામાં મરેશ્યાદી મુનિઓ એવા તદાકાર થઈ ગયા, અમે કોણ છીએ અને ક્યાં છીએ એની બેનું ભાન ભૂલાઈ ગયું છે. ભગવાન શ્રી નરનારાયણ દેવ સંકલ્પ કરે, મારી મુમુક્ષુ પ્રજાના હિત માટે મારે પૃથ્વી ઉપર જવું પડશે. અક્ષરના અધિપતિ નરનારાયણ દેવ એક છે. પુરુષોત્તમ નારાયણ નરનારાયણ દેવ સંકલ્પ કરે, મારા ભક્તોના સુખ માટે મારે પૃથ્વી ઉપર જવું પડશે. આવો સંકલ્પ કરે. એ જ ભગવાનના સંકલ્પથી
रुद्રના અંશ સમાન ગણાતા દુર્વાસા મુનિ બદ્રિકાશ્રમ તરફ આવ્યા છે. સૌ પ્રથમ ભાગીરથી ગંગામાં દુર્વાસા મુનિએ સ્નાન કર્યું છે. સ્નાન કરી ભગવાન શ્રી નરનારાયણ દેવનું દર્શન કરવા માટે ધીરે ધીરે ચાલે, જાણે ડગલા ગણતા હોય ને એમ ધીરે ધીરે દુર્વાસા મુનિ બદ્રિકાશ્રમમાં આવે છે. મરીષ્યાદી મુનિઓની વિશાળ સભા થયેલી છે. ગંગાના તટ ઉપર સાંભળ્યું છે ભગવાને મરીષ્યાદીઓની સભાનું આયોજન કર્યું છે. દુર્વાસાને ત્યાં દર્શન કરવા માટે આવે છે. સભાની પાછળ આવીને દુર્વાસા મુનિ ઉભા રહ્યા. ભગવાન માતા પિતાને વાત કરવામાં તન્મય છે અને એના મુખમાંથી નીકળતી વાણી સાંભળવામાં મરીષ્યાદીઓ તદાકાર થઈ ગયા છે. કોઈને ખબર નથી પાછળ દુર્વાસા આવીને ઉભા રહ્યા છે. અને દુર્વાસાની પ્રસિદ્ધિ તો જગતમાં ક્યાં અજાણી છે. જેમ કાઠિયાવાડમાં કાઠીને ફરી એમ ન કહેવાય, એમ દુર્વાસા પણ ઇતિહાસને પાને એવા અમર, એને વતાવાય નહીં. દુર્વાસાનું જ્યારે કઈ આગતા સ્વાગતા થઈ નથી. દુર્વાસાને લાગે કે આ બધા મારું અપમાન કરી રહ્યા છે. દુર્વાસાને ક્રોધ ભભૂકી ઉઠ્યો. સત્સંગી જીવનનું માધ્યમ એમ કહે છે, ક્રોધ જ્યાં પ્રવેશ કરી ન શકે, રાત્રિનો અંધકાર જ્યાં પ્રવેશ ન કરી શકે, ત્યાં આજે દુર્વાસા આવ્યા ક્રોધથી ભભૂકી ઉઠ્યા છે. ઓહો, ભરતખંડમાં અધર્મ વ્યાપી ગયો એ તો માની શકાય. જ્યાં ભગવાનનું સાનિધ્ય પણ ન્યા પણ અધર્મ વ્યાપી ગયો. આટલી વિશાળ સભાની અંદર કોઈ આવો બેસો કહેનારો નથી. આ મુનિઓને હું એવો દંડ આપીશ, મને આવકાર નહીં આપનારને ભાન કરાવી દુર્વાસાના અપમાનનું ફળ કેવું હોય છે. કોઈ સામું જોવા તૈયાર નથી. દુર્વાસાને ક્રોધ ભભૂકી ઉઠ્યો. દાઢી ફફડવા લાગી, નેત્રો લાલ લાલ થઈ ગયા છે. હાથ ઊંચો કરી અને સમસ્ત સભાને શ્રાપ આપે છે. કલ્ય ધર્માઢ્યા સુરેભ્યસ્તત્ર કષ્ટમ ચ ભૂરીશ. તમને સર્વને મારો શ્રાપ છે, મારો શ્રાપ છે. તમે સર્વ ભરતખંડમાં મનુષ્યમાં જન્મ લ્યો અને ગામડે ગામડે તમે જાઓ. અસુરો આસુરી તત્વોથી ભયંકર તમે અપમાન અને તિરસ્કારને મારને પામો. આવો જ્યાં દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. મુનિઓ ભગવાનમાં તદાકાર હતા. ભગવાનમાંથી મન તૂટી ગયા. પાછળ નજર કરે તો મૂર્તિમાન અગ્નિ હોય ને એવા દુર્વાસાને ક્રોધાવેશમાં જોયા. મુનિઓને શ્રાપ થયો. મુનિઓ ઉભા થઈને માફી માગે. દુર્વાસાને હાથ જોડીને કહેશે કે અમને માફ કરો. પણ આ ક્યાં માફ કરે એવા હતા. જેમ નજીક જઈને માફી માગે, સળગતામાં જેમ ઘી નાખે ને વધારે અગ્નિ ભભૂકી ઉઠે એમ દુર્વાસા વધારે ક્રોધાવેશમાં આવે. કોઈથી નજીક જવાતું નથી.
ધર્મ ને મૂર્તિ ધીરે ધીરે દુર્વાસાની પાસે ધર્મદેવ મસ્તક નમાવી બે હાથ જોડીને શાંત કરે. હે મુનિ, આપનું બ્રાહ્મણનું હૃદય તો શાસ્ત્રમાં નવનીત એટલે માખણની જેવું કોમળ કહ્યું છે. આટલા બધા ક્રોધાવેશમાં કેમ આવ્યા? અમે તમારું અપમાન કરીએ એવા અમે નથી. અમે ભગવાનમાં તદાકાર હતા, અમને ખબર નહીં. નહીતર અમે સામે આવીને તમારું સ્વાગત કેમ ન કરીએ? એ મુનિ, અમારી આ ભૂલને તમે માફ કરો, શ્રાપ તમે પાછો લઈ લો. દુર્વાસા બોલે છે, ધર્મ મારી જગતની અંદર નામના છે. રામનું છૂટેલું બાણ ન પાછું પડે અને દુર્વાસાના મુખમાંથી નીકળેલું વેણ ન પાછું પડે. હવે એમાં કોઈ ફરક ન પડે. ધર્મદેવ વળી મસ્તક નમાવી હાથ જોડે, મુનિ માફ કરો, અમને ખબર નહોતી. ખબર હોય તો અમે તમારું સ્વાગત કેમ ન કરીએ? દુર્વાસા બોલે, ધર્મ મને એક બહુ મોટું આશ્ચર્ય લાગે છે. મારો ક્રોધ કોઈ દિવસ શાંત ન થાય. આજે તમારું વેણ સાંભળતા ધીરે ધીરે મારો ક્રોધ શમી જવા લાગ્યો. મને બહુ આશ્ચર્ય લાગે છે. હું તમને શ્રાપ આપ્યો ને એની ઉપર એક બીજો અનુગ્રહ કરું છું. પેલા ડામ દીધો ને પછી મલમ લગાડી દેશે. દુર્વાસા બોલે, મુનિ, ધર્મ મેં તમને જે શ્રાપ આપ્યો તો થવાનો જ નથી. પણ એ શ્રાપની સામે આજે સામે વેદિકા ઉપર બિરાજતા ભગવાન શ્રી નરનારાયણ દેવ ફરીવાર તમારે ત્યાં મનુષ્યમાં જન્મશો, ત્યાં ફરીવાર તમારે ત્યાં એ પુત્ર રૂપે જન્મ લેશે. અને એ ભગવાન તમારી અસુરો થકી રક્ષા કરશે અને તમને સુખ આપશે. ભગવાનની પાસે આવી માથું નમાવી મુનિઓ બોલે, પ્રભુ કંટાળી અમે ભરત ખંડમાંથી તમારી પાસે આવ્યા. ફરી અમારે ભરતખંડમાં મનુષ્યમાં જન્મ લેવા પડશે. હે પ્રભુ, તમે અમારી રક્ષા કરશો. ઉદ્ધવજી ભગવાનના શરણમાં માથું મૂકીને બોલે, પ્રભુ મારી ઉપર એક પિંડારકના ઋષિઓનો શ્રાપ ખડકાયો તો વળી આ બીજો શ્રાપ થયો. હે પ્રભુ, અમારી તમે રક્ષા કરો. ભગવાનની આગળ સર્વ મુનિઓ ઉદ્ધવ ધર્મ મૂર્તિ શોકાતુર થયા છે. ભગવાન બોલે કે હે ધર્મ મૂર્તિ, નારદ, ઉદ્ધવ, મર્યાદીઓ, તમે ધૈર્ય રાખો. જે કાંઈ બન્યું છે એ બધું મારી ઈચ્છાથી બન્યું છે. તમે સર્વ અત્યારે ભરતખંડમાં જન્મ લ્યો. તમારી બીચમાં હું જન્મ લઈશ. તમને હું સર્વ પ્રકારે અસુરોનો વિનાશ કરી અસુરો થકી તમારી રક્ષા કરીશ અને તમને હું સર્વ પ્રકારે સુખિયા કરીશ. પણ અત્યારે દુર્વાસાના શ્રાપ અનુસાર તમારે ભરતખંડની અંદર જન્મ લીધા સિવાય કોઈ છૂટક્યો જ નથી. મુનિઓની આંખમાં આંસુ જાય, હાથ જોડ્યા, પ્રભુ
ભયંકર ધર્મ વ્યાપ્યો છે ભરતખંડમાં. શું કરીએ અમે? ભગવાન બોલે, તમે પોતપોતાની ઈચ્છા પ્રમાણે ભરતખંડમાં માતા પિતાને પસંદ કરીને એકવાર જન્મ લઈ લો, પછી હું તમારી બીચમાં અવતાર લઈશ, અસુરોનો નાશ કરી હું તમને સુખ્યા કરીશ. આ સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી. નરનારાયણ દેવે સર્વને આશ્વાસન આપી સર્વને પોતપોતાના સ્થાન પ્રત્યે વિદાય કર્યા છે. સમીપમાં કલાપ ગામવાસી મુનિઓ પોતપોતાના સ્થાનમાં આવ્યા. મુનિઓ, ધર્મ, મૂર્તિ, નારદ, ઉદ્ધવ પોતપોતાના સ્થાનમાં આવ્યા. ભરતખંડમાં હવે જન્મ લેવાની સૌ ઈચ્છા કરે છે. કોના પેટે જન્મ લેવો, આવા સૌ નિર્ણય કરવા લાગ્યા છે. આ બધા દિવ્ય પુરુષો હતા. પોતે ઈચ્છામાં આવે ને એ ઘરની અંદર એ જન્મ લઈ શકે આવા હતા. એક એક જગતને ઉત્પન્ન કરી શકે આવા એ સિદ્ધ પુરુષો હતા. બરિષ્યાદીઓ ભરતખંડની અંદર જન્મ લેવાની ઈચ્છા કરે. આ બાજુ ભરતખંડમાં અધર્મ વ્યાપી ગયો છે. પૂર્વે દૈવાસુર જ્યારે સંગ્રામ થયો, એમાં જે વાસના યુક્ત દૈત્યો જે મૃત્યુ પામ્યા, વાસના એ સહિત જે મરેલા ને એ બધા આ ભરતખંડમાં જન્મ્યા છે. સર્વત્ર એની વસ્તી વધી છે. અને એ અસુરો વળી પાછા જ્યારે કૃષ્ણ અવતાર થયો, કોઈ બકાસુર રૂપે, અઘાસુર રૂપે, વાછડા રૂપે જુદા જુદા રૂપ ધારણ કરીને પાછા વળી આ પૃથ્વી ઉપર જન્મ્યા છે. કોઈ આ જુદા જુદા ભારતમાં રાજા રૂપે જન્મ્યા, કોઈ ધર્મ ગુરુએ રૂપે જન્મ્યા, કોઈ રૈયત રૂપે જન્મ્યા અને સર્વત્ર અધર્મને ફેલાવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે કૃષ્ણ અવતાર ધારણ કરી અસુરોનો વીણી વીણીને સંહાર કરી નાખ્યો છે. ભારતીય લડાઈના સમયમાં પણ બળદેવને હાથે, અર્જુનને હાથે અને પોતાને હાથે જેટલા મરાણા વૈરવૃત્તિથી ભગવાનના અનુસંધાનથી મર્યા, એ સર્વને ભગવાને પોતાનું અનુસંધાન માની એવા અસુરોને મુક્તિ આપી દીધી. અને ત્યાર પછી વાસનાએ યુક્ત જે મરેલા એ બધા મરિષ્યાદીઓ, ધર્મ, મૂર્તિ, નારદ, ઉદ્ધવ જન્મ લે એ પેલા બધા પૃથ્વી ઉપર જન્મી ચૂક્યા છે. કોઈ રાજા રૂપે જન્મ્યા, કોઈ રૈયત રૂપે જન્મ્યા છે, કોઈ ધર્મ ગુરુ રૂપે જન્મ્યા. અને શાસ્ત્રોમાં જે વિધાન હતું એને અધર્મમય બનાવવા માટે અવળા અર્થો કરવા લાગ્યા. અજેન યજેત, 3 વર્ષની જૂની ડાંગરથી હોમ કરીને યજ્ઞો કરવા. અજ એટલે બકરો થાય, અજ એટલે બ્રહ્મા થાય, ને અજ એટલે ડાંગર થાય. જે 3 વર્ષની જૂની ડાંગર જે વાવ્યા પછી ઉગે નહીં, આવી ડાંગર હોમી અને યજ્ઞ કરવો, આવું વેદનું વિધાન છે. આ વિધાનને અધર્મીઓ ધર્મગુરુ બની શાસ્ત્રોમાં એના અર્થો ઉલટાવ્યા. બકરાને હોમવાથી ભગવાન રાજી થાય છે, એવા યજ્ઞોથી ભગવાન રાજી થાય. પ્રજાને અવળે રવાડે ચડાવી
ભોળી પ્રજાને પાપ કરતી કરી દીધી છે. વિષ્ણુ યાગ કરવો હોય, બકરાઓ, ઘેટા, ઘોડાઓને હોમીને યજ્ઞ કરવો જોઈએ, આવું વિધાન ઘુસાડી લોકોમાં એનો પ્રસાર કર્યો અને પ્રજા પણ એ પ્રમાણે પાપ કરતી થઈ ગઈ. ભગવાન નારાયણને જો રાજી કરવા હોય, મધ્ય માસ અને મૈથુના 3 વસ્તુથી જ ભગવાન રાજી થાય. પ્રજાને ધર્મગુરુ બનીને અસુરોએ પ્રજાને એવું અવળું સમજાવવા માંડ્યા. દેવીઓના મંદિરમાં અસુરો જાહેરમાં પાપ કરે, ખાનગીમાં પાપ મંદિરોમાં કરે અને જાહેરની અંદર થોડું પાપ કરે, થોડુંક સારું દેખાડે સાચા થવા માટે. ધીરે ધીરે પ્રજાને પાપને રવાડે ચડાવી દીધી છે. કોઈ અસુરોએ મહાકાળીના ચિહ્નો લીધા અને કોઈએ શિવના ચિહ્નો ધારણ કર્યા અને કોઈએ વિષ્ણુના ચિહ્નો ધારણ કરી અને લોકોને અવળું સમજાવીને પાપને રસ્તે ચડાવી દીધા. ભરતખંડની અંદર હિંસા પ્રધાન યજ્ઞોની પ્રવૃત્તિ ચાલી. માંસ ખાવું, વ્યભિચાર કરવો એનો ખૂબ પ્રસાર કર્યો. પ્રજા આખી અધર્મને રવાડે ચડી ગઈ ભરતખંડની. અને અતિ જ્યારે પૃથ્વી ઉપર પાપ વધવા લાગ્યું, અતિ પાપ વધવાથી શતાનંદ સ્વામી લખે 3 પ્રકારના ઉલ્કાપાતો થવા માંડ્યા. ધરતી કંપના આંચકાઓ આવવા માંડ્યા. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના